જોઈ રહ્યા છો યુએસ જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સી છે તેમના તરફથી આ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે અને એડમિનિસ્ટ્રેટરે પર્યાવરણ નિયમો પાછા ખેંચ્યા છે એને કારણે થોડું ઘણું રિએક્શન જે છે નેગેટિવ સાઇડનું ભારત ફોર્જ આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો, ઘટાડો આવ્યો છે અને આ સમાચારને ખાસ કરીને કઈ રીતે ધ્યાનમાં રાખવા? યુનાઇટેડ સ્ટેટ્સ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી જેને EPA નામ છે એ રિસ્પોન્સિબલ છે, ત્યાં જવાબદાર છે કે એ જે એન્વાયરમેન્ટના લોસ છે અને એના જે રિસર્ચ છે એને એ સારી રીતે કન્ડક્ટ કરે. અને EPAનું એ પણ છે કે એ લોકોએ સરખી રીતે એનો જે નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી જે સરકારની છે જેને નેપા નામ આપવામાં આવ્યું છે, જે વિચ ઇઝ પોલિસી ઓફ 1969, એને એ લોકો અત્યારે એસ્ટાબ્લિશ કરવા માટે મેજર એન્વાયરમેન્ટ લોઝ એ લોકોએ કર્યા છે. આખી જે પોલિસી જે સરકારની ત્યાં છે એ માત્ર ને માત્ર પ્રદૂષણ અટકાવવા માટેની જ વાત છે આખી. એટલે મારું માનવું છે કે આ કાયદો કે નવો નથી. આ કાયદો 1969માં આવ્યો, ત્યાંથી આ પર્ટિક્યુલર EPAનું કામ સોંપવામાં આવ્યું, જેને આપણે નેપાળની વાત કરીએ છીએ. અને ત્યાંથી આ પ્રોટેક્શન એજન્સીએ પોતાનો હંમેશા રિપોર્ટ સરકારને વારંવાર આપતી રહેતી હોય છે. હવે જ્યારે મેનેજમેન્ટ આટલી કોન્ફિડન્સથી કહેતું હોય કે આ વસ્તુમાં એ લોકોને એનાથી કોઈ વિશેષ અસર નથી થવાની અને માત્ર એક આ જાતની ઘોષણાથી કે એ લોકો આને અમુક જે છૂટછાટ આપી છે અને પાછી ખેંચી લેશે, કઈ છૂટછાટ છે કઈ નથી આપણને ખબર નથી. પણ જે ક્લાસ 8 ટ્રક્સ જે બનાવે છે આ પર્ટિક્યુલર કંપની ભારત ફોર્જ, હું નથી માનતો કે એને કંઈ સીધો કે આડકતરો સંબંધ આની જોડે હોય, કારણ કે જે કરે છે ધીસ વન ઓફ ધી કમ્પોનન્ટ્સ ઓફ ધી ક્લાસ 8 ટ્રક્સ છે. આખી ક્લાસ 8 ટ્રક્સ એ લોકો નથી બનાવતા. એટલે એમિશનનો જે મોટો ઇસ્યુ જે છે, જે કદાચ આ પ્રોટેક્શન નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી જે લોકોની છે એની અંદર કદાચ અને કઈ રીતે આડકતરી અસર થાય એ તો મને પણ જરા આઈ વોઝ ઓલ્સો કન્ફ્યુઝ કે આમાં ભારત ફોર્જને શું લેવા દેવા હશે. એટલે આઈ ડોન્ટ નો દેર ઇઝ મચ, ઓફકોર્સ મેનેજમેન્ટે ક્લેરિફિકેશન આપ્યું છે અને દે આર વેરી પોઝિટિવ. ઇવન સમ ઓફ ધી બ્રોકરેજ ઓલ્સો હેવ ગિવન અ વેરી પોઝિટિવ રિસ્પોન્સ. એટલે અત્યારે વર્ચ્યુઅલી આ ભાવનો શેરનો ભાવ તો 52 વીક લોની આસપાસ આવવાની તૈયારીમાં છે. 1004 કે 1005ની આસપાસ હતો, અત્યારે 1040-41ની આસપાસ છે. એટલે ઇનફેક્ટ જો ખરેખર મેનેજમેન્ટ પર વિશ્વાસ કરો તમે તો ડેફિનેટલી મેક્સ અ વેલ્યુ બાઇંગ. અને કદાચ જે અમેરિકાના સમાચાર છે એનું કદાચ લાગે કે આનાથી આ પર્ટિક્યુલર કંપનીને કંઈ ગેરફાયદો છે, દેન પરહેપ્સ યુ હેવ ટુ હોલ્ડ યોર ડિસિઝન ટુ બાય ધ શેર્સ. એટલે ઇટ ડિપેન્ડ્સ અપોન ધી ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર કે એને પોતે શું કરવું છે. કંપની ફંડામેન્ટલી સારી છે. ઓફકોર્સ છેલ્લા 2 કે 3 ક્વાર્ટરથી એના પરિણામ જેટલા જોઈએ એટલા સંતોષકારક આવ્યા નથી. દેટ ઇઝ અ નેગેટિવ આસ્પેક્ટ ઓલ્સો. પણ આટલો બધો ભાવ ઘટવો જોઈએ. 1800 રૂપિયાના ભાવ સીધો 1000 રૂપિયા પર આવી જાય એટલે ઓલમોસ્ટ 70% આ રિડક્શન આ શેરમાં આવી ગયું છે. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાડો છે ભારત ફોર્જ માટે. લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ છે, ફંડામેન્ટલ કંપનીના મજબૂત છે, તો તમે ધ્યાન રાખીને અહીંયા રોકાણ કરી શકો છો. એક ચાર્ટ ચેક પણ લઈ લઈએ. કુનાલ, ભારત ફોર્જ કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? ઓલમોસ્ટ 5% આસપાસની વેચવાલી આવતી દેખાઈ રહી છે. લો બન્યા હતા અને ડેઝ લોની આસપાસ જ અત્યારે કામકાજ થઈ રહ્યું છે ભારત ફોર્જમાં. કઈ રીતે ધ્યાન રાખવું? સ્ટોકની વાત કરીએ 1036 પાસે છે અને ઉપરના મથાળે જોવા જઈએ તો કન્ટિન્યુઅસલી 1100 અરાઉન્ડનું રેઝિસ્ટન્સ કાઉન્ટરે ફેસ કર્યું છે. પહેલા પણ જોવા જઈએ તો 20 ફેબ 1100 અરાઉન્ડનું રેઝિસ્ટન્સ ફેસ કર્યા પછી નીચે 1000 સુધીના લેવલ બતાવેલા છે. અત્યારે 1036 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. તો પોસિબિલિટી છે કે પ્રેઝન્ટ લેવલથી આ કાઉન્ટર આપણને નીચે 1000 સુધીના લેવલ બતાવી શકે છે. 1000 પાસે આવે તો આપણે ખરીદી કરીને ચાલવાનું વિચારી શકાય. કેમ કે પહેલા પણ જોવા જઈએ તો તમે કહી શકો 30 ઓક્ટોબર 2023 એટલે ઓક્ટોબર 2023માં પણ 1000ની અરાઉન્ડ સપોર્ટ લીધો હતો અને ત્યાંથી વન વે રેલીમાં કાઉન્ટર 1260 સુધીના લેવલ બતાવ્યા હતા. તો જો 1000 પાસે આવે છે, ત્યાં સપોર્ટ લે છે, તો પછી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે.